નમસ્કાર શિક્ષક મિત્રો, સીપ ચેટની અંદર ક્ષમતા એપની અંદર પત્રકસી અને એપની અંદર જે ભૂલ છે એ ભૂલ સુધારવા માટે નવું અપડેટ આવ્યું છે. તે રીસબમિટ કેવી રીતના કરવું તેનો આપણે વિડીયો જોઈશું. તો સૌપ્રથમ ગૂગલ ક્રોમની અંદર અથવા તો સીપ ચેટ એપ્લિકેશનની અંદર સીપ ચેટ પર ખોલીશું. તેના ઉપર સીપ ચેટ લાઇટ ઉપર ક્લિક કરી તો તે મેનુ આવી જશે. તેની અંદર આપણે અહીંયા જોઈએ, થોડી સ્ક્રીન મોટી કરી તો અહીંયા જેમટા એટલે કે ક્ષમતા એપ પર ક્લિક કરવાનું. એના પર ક્લિક કરીશું એટલે તમને પૂછવામાં આવશે હોમ મેનુ. તો હોમ મેનુ પર ક્લિક કરવાનું. હોમ મેનુની અંદર અહીંયા સ્ટુડન્ટ ધોરણ સિલેક્ટ કરવાનું. ધોરણ સિલેક્ટ કરી આપણે ધોરણ 3, તો અહીંયા મેં ધોરણ 3 સિલેક્ટ કરી. વર્ગ ABC જે હોય એના પર ક્લિક કરવાનું. તો અહીંયા ક્લિક કરીશું, અહીંયા પૂછવામાં આવશે પત્રકસી, તો એના પર ક્લિક કરી તો અહીંયા પત્રકસીની ઓપ્શન પર ક્લિક કરવાનું. અહીંયા તમને પૂછવામાં આવશે કે રીસબમિટ, બરાબર. તમારા પત્રકની અંદર કોઈ પણ ભૂલ હોય તો એના પર રીસબમિટ ઉપર ક્લિક કરવાનું છે. સૌપ્રથમ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. તો અહીંયા આપણે આની અંદર રિવ્યુ જોવાનું છે રીસબમિટની અંદર. તો અહીંયા રીસબમિટની અંદર રિવ્યુ જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું થશે. તો અહીંયા ક્લિક કરીએ એટલે અહીંયા વિદ્યાર્થીઓના નામ બતાવશે. તો વિદ્યાર્થીમાં ભૂલ હોય એ ભૂલ આપણે સુધારીને સેવ આપવાનું છે. એના પછી રિવ્યુ સબમિટ ઉપર ક્લિક કરી અહીંયા તમને બતાવવા આવશે ધોરણ. એના પર અહીંયા કન્ટિન્યુ ને બધા ઓપ્શન છે. જો તમારે ફાઇનલ સબમિટ આપવાનું હોય તો કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. તો આ રીતે આપણે કન્ટિન્યુ બટન પર ક્લિક કરીશું તો અહીંયા પૂછવામાં આવશે યસ યા નો. તો અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કર્યા પછી યસ નો ઉપર ક્લિક કરવાનું થશે. અહીંયા આપણે જોઈએ તો વિદ્યાર્થીઓના માર્ક્સની એન્ટ્રી ફરીથી આપણે જોઈએ તો આ વિડીયોની અંદર કમ્પ્લીટ માહિતી આપી છે. તમે પૂરેપૂરો વિડીયો ધ્યાનથી નિહાળજો. અહીંયા કન્ટિન્યુ સબ્જેક્ટ ચેન્જ ને સબ્જેક્ટ ચેન્જ ક્લાસ એ ઓપ્શન આપેલા છે. જો તમારે કમ્પ્લીટ માર્ક્સ નખાઈ ગયા હોય બાળકોના તો આ રીતે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું. એ કન્ટિન્યુ પર ક્લિક કરીને યસ અને નો આપવાનું છે. તો આપણે અહીંયા જોઈએ તો યસ અને નો ઓપ્શન આપ્યા છે. તો અહીંયા યસ ઉપર ક્લિક કરી તો અહીંયા આ રીતે યસ ઉપર ક્લિક કરી ફાઇનલ સબમિટ આવી જશે. અહીં લખાઈને આવી ગયું છે સબમિટ સક્સેસફુલ. તમારે ફરીથી તમારે જોઈ લેવાનું કે તમારા ધોરણનું સબમિટ થઈ ગયું છે કે બાકી છે. તો અહીંયા હું ફરીથી ચેક કરું છું. પત્રકસી પર ક્લિક કરવાનું. તો આ રીતે આપણે રીસબમિટ કરી અને તમારું ફાઇનલ વિદ્યાર્થીનું માર્ક્સ સબમિટ કરી શકો છો. તો અહીંયા મારે ઓપ્શન આવી ગયું છે કે તમે ફાઇનલ સબમિટ આપી દીધું છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે.